અમદાવાદના સાણંદ ખાતે હાલ ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પણ એક મહંત છે જે વિવાદમાં આવ્યા છે. આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાગુદડ ગામના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે આ જે આશ્રમ આપ જોઈ રહ્યા છો, આ આશ્રમ છે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો આ જે આશ્રમ છે ને અહીંયા હું આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા જ જે સાધનાઓ છે તે કરવામાં આવતી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2.5-3 વર્ષથી આ જે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા છે કે જેમને 2.5-3 વર્ષથી અહીં આશ્રમ બનાવ્યો હતો. ગ્રામ્ય એસઓજી છે જે હાલ અત્યારે પહોંચી ચૂકી છે અને મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો જે આશ્રમ આવેલો છે, આશ્રમમાંથી જે ગાંજાના શંકાસ્પદ છોડ છે તે પણ મળી આવ્યા છે અને તેના જ કારણે એફએસએલની ટીમ સાથોસાથ ગ્રામ્યના લોકો છે, સ્થાનિક લોકો, તે પણ અહીં આવી પહોંચ્યા છે. આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા. એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું. 2.5 વર્ષ થયા એ રહે છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે.